આમાંથી હારી હારી દોડી કાઢી લઉં એટલે વાડીએ ઓલા વાડી વાવે ને એને દઈ દઉં ભાગું. એટલે શું થાય? એ મારી ઢીંગલી વરત રે ને એટલે તો ઘણું બધું સારું થાય. એ ગરીબ હોય ને તો પૈસા વાળા થઈ જાય. હે બા મેં તો સાંભળ્યું હે કે ગરબાના વાળા છે અલા વાર હારું છે રે. આમ તો જો આ મારી ઢીંગલી કેવી વાતો કરે છે. એ હા બટા એ વરત રે ને એટલે વર હારો જડે પણ 5 દી લગી ભૂખ્યું રહેવાનું હોય એમાં ખાવાનું ન હોય. એ બટા એ તું જા રમવા એ જમના માસીના ઘીરે રમવા જાજે. ઓલી ભિખારણ આરે નો રમવા જાતી. અને હું કાંતા કાકીને પૂછી જોઈશ કે વરતની કેટલા દીની વાર હે પછી તને વરત રેવા દઈશ ને ઝવેરા વાઈ દઈશ. આમ તો જો આ મારી લાડકી ઢીંગલી એક ને એક છે. અમે ઘણા આ બધાય પૈસા વાળા છે તોય હારા વરની વાતો કરે છે. તું અમારા હારે રમવા આવે તને તારા બાઈ કહેતા નથી. મને તો હેને તારા બા મને વટી એમ કહે કે મારી છોડી હારે તારે નહીં રહેવાનું. હું સાલ મારી આવી. હું તને કેટલા ઘરે અતારમાં ગોતી આવી. એ મારી ઢીંગલી એ તને ખબર છે એ કાલથી મોરાકાત ચાલુ થાય છે તારે રહેવાના નથી. હા એટલે મારી ઢીંગલીને મોરાકાત રે ને એટલે અસલ મજાનો વર જડે. હાલ મારી ઢીંગલી તને હું અસલ મજાના ઝવેરા વાઈ દઉં. એ જાને હોબારી આમ હાલ પહેલા આમ તો જો આ રાતે કેટલો વરસાદ આવ્યો તો આ મારો સૂલોય ઓગરી ગયો હે. હવે મારે રાંધવું સીના માથે. લાય થોડો ખમો કરીને રાંધવાનું. હમણાં ઓલી સોડી બાય જઈએ અને આવશે ને તો કિસે ખાવું છે મારે. એ બાબા એ એક વાત કહું. એ બટા એ મને ખબર હે એ તને ભૂખ લાગી હે. જો હું રાંધું જ છું હવે. બાબા એ મારે તો ખાવું નથી. એ કાલથી ગોરમાના વરત ચાલુ થાય છે. એ મારે ગોરમાના વરત રહેવાશે. એ બટા એ આપણી પાસે પૈસા નથી. આમ તો જો ખાવાના પૈસા નથી અને તું વરત રે તો એમાં ઓલા જાવ ને એવું વાવવું પડે. એ માર તને સાથી લઈ આવી દેવું. ના બા મારે વરત રહેવા હે. એ ના બટા એ તું એમ કરમાં એ આપણે વરત નથી રેવા અને એમાં તો જો 5 દી ભૂખ્યું રહેવું પડે અને માર પાસે પૈસા નથી. હું તને શું લાવીને ખવડાવી? ભલે બા હું 5 દી ભૂખી રહીશ પણ મારે વરત રહેવા હે. એ બટા માન્ય આમ નો કરાય. તને ખબર તો છે કે આપણે આમ તો જો કેવું હે ઘરમાં અને પૈસાય નથી. શું કરશું? ના ના બા હું રહું અને ઓલા રેખા માસી રે ને ઓલા પૈસા વાળા એમના પાસેથી જવના રેવા પૈસા લઈ આવું. એ ના બટા એ અહીંયા નો જાયતી માંગવા. ના 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 બા અને અમારે જ રહેવા જ છે વરત. એ ના બા મારે વરત જ રહેવા છે. એ બા એ રેખા માસી એમ કહેતા હતા કે ગોરમાના વરત રે ને એટલે હારો વર જડે. એટલે બા જો હું વરત રહું એટલે મને હારો વર જડે પૈસા વાળો. એટલે હું તમારા હાટું કેટલું બધું ન લેતી આવું. એ બટા એ ઈ તો તારી બધી વાત હાચી પણ તને ખબર છે આપણા ઘરમાં કાંઈ નથી. આપણે કેટલા ગરીબ છે અને ઈમાં તો સામાન કેટલો જોઈ વરતનો માર તને સાથીને લાવી દેવો. એ હાલો બા પહેલાને પકડો. એ હું તો ગમે ત્યાંથી માંગીને પૈસા થોડાક લઈ હું તો વરત રહેવાની જ છું. એ ભગવાન આ છોડી તો કોઈનું નહીં માને. શું કરવું મારે આનું? એને ખબર છે કે આપણે કેટલા ગરીબ છે. આ શ્યાં જાશી હવે? હાલો એટલે હા એટલે મેં તમે કીધું ખરું ભલામણા કે એક ટ્રેક્ટર નીણ આપણા ગામમાં રેડિયા ઢોરા રખડે એને નાખવાની અને 2 ટ્રેક્ટર ગૌશાળામાં નાખ્યાની. એમાં ઘડીક થઈને ફોન કરા કે ન કરવાના હોય આપણે. ઓહો હવે સાના માના ફોન કાપો ને. યા કાઈ મફતમાં નથી દાન કરવાનું. હાલી જગ્યા હોતો મારે એક જમકુડી છે અસલ મજાની. મારે એના લગનમાં ખર્ચો કરવાનો છે. એના હાટુ બધું ભેગું કરીને મેક્યું છે. કેટલો દેખાડો કરે આનું શું મારે કરવું? એ માસા એ 100 રૂપિયા હોય તો જો ને. એ મારે મોરાકતમાં રહેવાના છે એટલે હું મારે જમને લેવા જવું છે. એમાં હું બેટા હાલે લેતી જાતું થાય. એ પેલા તમે કોકને પૂછો તો ખરા પાથરા દાન કરવા ધોળ્યા જાવ હોતે અને હે
અને તને કોણે કીધું કે ગોરમાના વરત રહેવાનું? એ ભિખારણ તું વરત ન રહીએ એ તારા પાસે તો રૂપિયા ન હોય, એ ઘરમાં ખાવાનું નથી, એ મને તો વરત રહેવાશે. એટલે શું હારો વર ચડે? એટલે એ ગરીબને ગરીબનો જ વર ચડે અને ભિખારીને ભિખારી જેવો વર ચડે. એ તમારે વરત ન રહેવાય. આમસાની માની હાલતી થા મારા ખોબા હામું જોઈને ઊભી હોતે. એ બેરી પણ કાંઈક તું બોલવાનું ભાન રાખ. અમીર હું ને ગરીબ હું, ભગવાન માટે તો બધાને ભગવાન માતાજી માટે હરખા જ હોય. એને એના જોગું ન જડે. એ ધંધો કરે ને તો એની થાય છે. એ કાઈ ભગવાન દેતા નથી, સમજા? કામ કરો તો નાણા કમાવ. એ રેખા માસી, એ તમને તો ભગવાને કેટલું બધું આપ્યું છે. એ અમને 100 રૂપિયા દો ને. એ મફત ન થાયતું ભગવાને. એ અમે ધંધો કર્યો તો આટલું મળ્યું છે અમને. એ રાત કે દી અમે હુતા નથી, એટલું કમાવી છી. એક કામ કરી તઈ પૈસા આવે છે. આમ સાની માની વેતી થા. એ 100 રૂપિયા હોય તો દો ને. હવે આને કોણ સમજાવે? એલી પણ એ પૈસા હે? હાલા મારું બાથરૂમ એકદમ સાફ કરી નાખ એટલે તને 100 રૂપિયા દઉં. તા તો પૈસા લેવા આવી ગયું. આમ વેતી થાને સાની માની. એ બેરી ભલામણે તું તો કેવી હો. હવે આપણે ગામનાની મદદ ન કરી તો કોણ કરે? અને આપણી કાંઈ છે એટલે માણસ અહીંયા આવે. એ તો ગામમાં ઘણાય ભિખારી ને ગરીબ છે. એ જાવ એ એના હરે માગવા વ્યા જાવ રોડે. એ ભગવાન એ કાઈ દઈ દો. એ અક્કલ આવે છે કે આવતી જ નથી. નકર હવે તમને ગળો પાવો દઈ દેશું. નકરું દાન કરવા નીકળી પડો હોતે. હું આખા મલકને પૂજ્યો પણ એક તને જ ન પૂજ્યો. શું કરવું મારે? કેટલું આપણે નાખ્યાનોય માગ નથી. શું કરવું મારે? એ ઘરનું પૂરું પાડો ને તોય ઘણું, સમજ્યા? એ બીજું ઠીક, ઓલ મણીન પગાર કીધ નાખ્યો એક નથી કીધ નાખ્યો. જો આ માટા મારે તેમાં 5 રૂપિયા ભાગ લઈ દીધો. એન કરતા શાક ને રોટલા બનાવ્યા હોત તો. આમ તો જો એ તમને આખા 5 રૂપિયાનો ભાગ લઈ દીધો છે અને ખાવાનું બનાવું તો એમાં કેટલો ખર્ચો વયો જાય તમને ખબર છે? એ છોકરા હાટુ કાંઈક વધારવું પડે. ખાઈ ખાઈ ફાઈન્ડ કાઢી ગયા છો. ભાગ ખાઈ લ્યો સાના માના. એ હું આ મગફળી ખાઈને દી કાઢું હું. આવા સોમાહાનું શ્યાં લેવા જાવું? એ સુમી મમ્મી, એ મને 100 રૂપિયા હોય તો આપો ને. મારા બાપુ આપશે એટલે તમને હું પાછા દઈ દઈશ. મારે મોરાકત રહેવા છે ને એટલે. એ સિબલા જેવી, એ હું મારા ધણીને હારું નથી ખવરાવતી અને કેસે મને 100 રૂપિયા આપો ને. એ પણ દો ને, મારા બાપુ આપશે એટલે હું તમને પાછા દઈ દઈશ. એ મારે તારી માં જેવું ભિખારી નથી થાવું. આમ આવી બોલ ને અહીંયા ભેળકી થઈ જા. અને તમે શું એ ડોકા કાઢો છો? આમ ઘરમાં જાવ ને. આવી ગઈ માંગવા. આયા સુમામીએ મને કાઈ ન દીધું. ભલે મારે આખા ગામમાં ભીખ માંગવી પડે પણ તોય મારે ગોરમાના વરત તો રહેવા જ છે. દીકરી તારે આ ગૌરી ગોઈના વરત કરવા છે ને? તું ગરીબ છો ને, આખા ગામમાં રખડીશ ને તોય કોઈ તારી મદદ નહીં કરે. પણ મારી દીકરી, તારા જેવી નાની દીકરીઓ આ ગોઈના વરત કરે ને, હું ગોર બહુ રાજી થાવ. અરે મારી ઢીલી, તું રોતી સાની રહી જા. હું ગૌરી ગોર આવું છું તને વરતનો સામાન દેવા. આખા ગામમાં હું રખડી પણ મને કોઈએ કાઈ ન આપ્યું. બધાએ મને ધક્કા મારી બહાર કાઢી મેકી. મારે ગોરમાના વરત તો રહેવા છે પણ મારે કેમ રહેવા? દીકરી તું કા રોવેસ? રોતી સાની રહી જા. આ બાજુ જો તો ખરી કે કોણ આવ્યું છે? તમે કોણ છો? દીકરી હું ગૌરી ગોર. તારે મારા વરત કરવા છે ને? એ તમે ગોરમાં છો? હા, મારે તમારા વરત કરવા છે. લે મારી દીકરી, હું તને વરતની સામગ્રી આપું છું. આ લે મારી દીકરી, આમાં બધી સામગ્રી છે. તું તન મનથી મારા વરત કરજે. જ્યારે તું 20 વર્ષની થાઈશ ને ત્યારે હું તને મનગમતો વર આપીશ. ટપુ દાદા તમને તાઈ ખબે એ તાકી દોય મારા વલત ચાલુ થવાના. હે ટપુ દાદા, હું વલત લ્યો મને હાલી બહુ ધલે. ગુડો લાગે ગુડો. હે ટપુ દાદા, એ આ સોરી લગભગ કાંઈક સોરીને જાય છે. એ હમણાં માર ઘરે આવીને તે માર બાયડીએ કાંઈ ન દીધું એટલે સોરીને કોકલું જાતી છે. એ હા જો તારું જબલું હાથમાં હે. એ તો એવું હો ટપુ દાદા. જય
અમાર થોડી હવારની જઈએ હજી પાછી નું આવી આ ગામમાં ગીરે ગીરે માગવા જશે અને માર છોડીને કોઈ દિશે નહીં એ બા એ તમને ખબર છે એ આમાં કેટલો બધો હે ને પૂજવાનો સામાન ને એવું લાવી યો બટા યો પણ તે છે પૈસાની ચોરી નત કરી ના ચોરી કરી નત લાવી ને કાઈ એ ના બા એ મેં ચોરી નથી કરી એ મને માતાજી મળ્યા હતા અને એને એમ કીધું કે હું ગોરી માતા છું યો તને ગોરમાં મળ્યા હતા એ હા બા યો તો હારું બટા યો ગોરમાં આ મારી સોડીની જેવી રક્ષા કરીને એવી બધી ગરીબની દીકરીઓની રક્ષા કરજે માં તો બધી ગરીબની દીકરીઓ પણ તારા વરત કરી કે એ બટા હારું એ હવે તું અસલ મજાના વરત કરીશ આમ તો જો તને ગોરમાએ કેટલું બધું દીધું છે યા બા એ ગોરમાં આવા નાવા બધાયના કામ કરજે એ બોલો ગોરમાની જય